તમે જો આજે પશુઓ પંખીઓને પણ પોતાના માલિકની કેવી ટેક હોય છે. કૂતરો કે બિલાડી પોતાના માલિકને કેવા વફાદાર વર્તતા હોય છે. અરે પંખીઓની પણ ટેક જુઓ. ચાતક પક્ષી છે, સ્વાતિ નક્ષત્રની અંદર જે બુંદ પડે એ જ પીવે, બાકી ગંગા યમુના સરસ્વતી સાત સિંધુ ભરપૂર, તુલસી ચાતક કે મન, બીના સ્વાતિ સબ ધૂર. આજે તમે જો હંસ છે, એ હંસ માન સરોવર ને કિનારે રહે, એની ટેક છે. ભલે બીજી બધી જગ્યાએ ફરે, શોભા પણ બીજી જગ્યાએ હોય, પણ માનસરને મૂકેની શોભિતા જલ કમલ કી, સરોવર ભલે અનેક, તુલસી મૂકે ન માનસર, હંસ તજી નિજ ટેક. આ એની ટેક રહેલી છે. એટલા માટે શાસ્ત્રો પણ આપણને કહે છે કે પતિવ્રતાની ટેક રાખી અને ભગવાનની આરાધના કે ભક્તિ કરવી જોઈએ. જેમ અંગ્રેજીમાં એક સુંદર વાત કરવામાં આવી, લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ, ફોલો વન, હેટ નન. એટલે કોઈ પણ પુરુષે દરેકને ચાહવા જોઈએ, દરેકને પ્રેમ કરો, કંઈ વાંધો નહીં. ટ્રસ્ટ ફ્યુ, થોડાક માણસોમાં વિશ્વાસ કરો, બધામાં કઈ વિશ્વાસ ન કરાય, પણ જ્યારે અનુસરવાની વાત આવે ત્યારે એક જ વ્યક્તિને અનુસરવું, અર્થાત એક જ ભગવાનની આરાધના કરવી. અન્યને વિશે ચોક્કસ આપણે ભાવ રાખીએ, અન્યને વિશે ચોક્કસ આપણને હિત હોય, બધું હોય, પણ પોતાના ઈષ્ટદેવને વિશે અનન્ય ભાવથી આપણે જોડાઈ જવું છે. ગીતા પણ આ જ વાત કરે છે. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાક. અનન્ય ભાવથી જો મારી અંદર જોડાયેલો હોય તો સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એટલે કે એ ખરેખર સાધુ છે એવું તમારે માનવું જોઈએ. તો આ પ્રમાણે પતિવ્રતાની ટેકની અહીંયા આગળ વાત સમજાવી રહ્યા છે. પોતાના ઈષ્ટદેવને વિશે પતિવ્રતાની ટેક રાખી, કોઈનો વિરોધ નહીં, કોઈનું ખંડન નહીં, બધા સારા છે, પણ મારા ઈષ્ટદેવ જે છે એમને વિશે આ ભાવથી આપણે જોડાઈ જવું જોઈએ. એ વાત અહીંયા આગળ કરી અને હવે ઘનશ્યામ બાલ પ્રભુ પોતાની માતાને ભક્તિના પ્રકારો બતાવી રહ્યા છે. આમ તો ભાગવતની અંદર 9 પ્રકાર બતાવવામાં આવ્યા છે. એ જ વાત અહીંયા આગળ સત્સંગી જીવન ગ્રંથની અંદર કરવામાં આવી છે કે 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલી છે. કોઈ પણ ભક્તિ દ્વારા આપણું મન સ્થિર થાય એ ભક્તિ આપણા માટે ઉત્તમ છે. આ ભક્તિ શ્રેષ્ઠ, આ ભક્તિ શ્રેષ્ઠ એમ નહીં. જે ભક્તિ દ્વારા તમને આનંદ આવે, જેમાં તમારું મન સ્થિર થાય, એ ભક્તિ એના માટે ઉત્તમ છે. કોઈકને કથામાં પૃથ્વીરાજાની જેમ આનંદ આવતો હોય તો એના માટે કથા ભક્તિ શ્રેષ્ઠ છે. કોઈકને વળી કીર્તન ભક્તિની અંદર આનંદ આવતો હોય તો એના માટે કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે. કોઈકને વળી એકાંતમાં બેસીને અલખને આરાધો, એકાંતમાં બેસીને સ્મરણ કરવાની મજા આવતી હોય તો એના માટે એ ભક્તિ ઉત્તમ રહેલી છે. કોઈકને વળી હનુમાનજી કે આ પ્રમાણે ઉદ્ધવજી કે અર્જુન જેવાની જેમ એ પ્રમાણે ભગવાનની અંદર સખા ભાવથી કે દાસ ભાવથી એ જોડાયેલા હોય તો એ પ્રમાણે એને આનંદ આવતો હોય તો એ ભક્તિ એના માટે ઉત્તમ બતાવવામાં આવેલી છે. એટલે જે ભક્તિ દ્વારા આપણું મન ભગવાનની અંદર જોડાય એ ભક્તિ આપણા માટે શ્રેષ્ઠ રહેલી છે. એટલે પોતાના અંગને ઓળખી અને ભગવાનની જો ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા ચોક્કસ આપણને એક આનંદનો અનુભવ થાય. અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એની અંદર આ 9 પ્રકારની ભક્તિ આપણને દેખાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અંદર પણ આ 9 પ્રકારની ભક્તિ હતી. તો સત્પુરુષની અંદર આ 9 પ્રકાર આપણને દેખાય, પરંતુ આપણે જ્યારે જીવ દશાની અંદર છીએ તો જે ભક્તિની અંદર આપણે વિશેષ કરીને ભગવાનમાં જોડાતા હોઈએ એ ભક્તિ આપણા માટે શ્રેષ્ઠ રહેલી છે. તો અહીં આગળ આ 9 પ્રકારની ભક્તિ બતાવી અને પોતાની માતાને બાલ પ્રભુ બહુ સુંદર ભક્તિનો મહિમા બતાવી રહ્યા છે. કેવળ ભક્તિ દ્વારા જ એ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે, ભગવાનને રાજી કરી શકાય. અન્ય સાધનો કદાચ
ઓછા થાય અથવા તો વધારે થાય, પરંતુ એક જો ભક્તિ ભગવાનને વિશે અનન્ય ભાવે કરીને રહેલી હોય તો એના દ્વારા ભગવાનની પ્રસન્નતા આપણી ઉપર ચોક્કસ થાય. એટલા માટે જીવ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુની અંદર એક બહુ સરસ વાત કરે છે કે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણૈહિ ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને તો કેવળ એક ભક્તિ જ પ્રિય છે. નચ ગુણૈહિ, કદાચ બીજા ગુણ હોય તો સારું છે, પણ ન હોય તો પણ ભગવાનની ભક્તિ જો આપણા હૃદયની અંદર હોય તો એના દ્વારા ભગવાનની પ્રસન્નતા આપણી ઉપર ચોક્કસ થાય. તમે જો વ્યાધસ્ય આચરણમ, વ્યાધ એટલે જેને આપણે શિકારી કહીએ, એનું ક્યાં એવું જબરજસ્ત આચરણ હતું. એ તો એકદમ જંગલની અંદર સ્વાભાવિક રીતે એ શિકાર કરતા હોય, બીજું ત્રીજું કરતા, પણ એના જીવનમાં એક ભક્તિ હતી તો ભગવાન એની પર પ્રસન્ન થયા. ધ્રુવની વાતો, ધ્રુવની પાસે એવી ક્યાં મોટી વય હતી, ધ્રુવ એવા ક્યાં મોટા હતા, પરંતુ ધ્રુવે જો ભક્તિ કરી, ફક્ત 5 જ વર્ષની ધ્રુવની વય હતી અને 6 મહિનામાં, આ 5 મહિનાની અંદર ધ્રુવજીએ ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને સાક્ષાત ધ્રુવજીને દર્શન આપ્યા. તો નાની વયમાં પણ આ રીતે જો ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા ભગવાનની પ્રસન્નતા આપણી ઉપર થાય. ગજેન્દ્ર આર્તનાદે, પશુ હતા એક તો, આર્તનાદે ભગવાનનો પુકાર કર્યો. એની પાસે કોઈ મનુષ્ય જેવી વાણી પણ ન હતી, પરંતુ છતાંય ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા અને ગ્રાહના મુખ થકી ગજેન્દ્રની રક્ષા કરી. એટલે ભગવાન અંતરની વાણી સાંભળતા હોય છે, અંતરનો આર્તનાદ ભગવાન પોતે સાંભળતા હોય છે. એટલા માટે કદાચ આપણી પાસે એવી બુદ્ધિ કે શક્તિ ન હોય, પરંતુ ભક્તિ જો અંતરની અંદર હોય તો ભગવાનની પ્રસન્નતા થાય. વિદુરજીની ક્યાં એવી ઊંચ જાતિ હતી, એ તો દાસીના પુત્ર હતા અને એ શુદ્ર કુળની અંદર પોતે જન્મ્યા હતા, પરંતુ જેવા મહાન ભક્ત હતા તો વિદુરજી ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. ઉગ્રસેન, કંસના પિતાશ્રી, એ ઉગ્રસેનની પાસે ક્યાં એવું પુરુષત્વ હતું, એવા કોઈ શૌર્યવાન પોતે હતા નહીં, પરંતુ છતાંય જો ભગવાનની ભક્તિ એની અંદર હતી તો ભગવાન એની પર પ્રસન્ન થયા. કુબ્જાની પાસે ક્યાં એવું રૂપ હતું, પરંતુ કુબ્જાના અંતરમાં ભગવાન પ્રત્યે એવો ભાવ હતો તો ભગવાન એની પર પ્રસન્ન થયા. સુદામાની પાસે ક્યાં સંપત્તિ હતી, પરંતુ છતાંય સુદામાનો ભગવાન પ્રત્યેનો ભાવ નિહાળી અને ભગવાન એની પર પ્રસન્ન થયા. તો આ બધાની વાત કરી, એ બધામાં સાધનો નહોતા, એવા કંઈ ગુણો પણ ન હતા, પરંતુ એમાં ભક્તિ હતી તો ભગવાનની પ્રસન્નતા એની પર થાય. એવા તો કેટલાય ભક્તો હતા કે જે સામાન્ય હતા, એની અંદર ભક્તિ હતી. તો મહારાજ ત્યાં આગળ પધારે છે અને આજે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને નિહાળી રહ્યા છે. જે કોઈ ભક્ત આવા હોય એની પર અદ્ભુત એમની પ્રસન્નતા થાય છે. એટલે ભગવાન કે સંત બીજા કોઈ ગુણો જોતા નથી, પરંતુ કેવળ ભક્તિ દ્વારા એમની પ્રસન્નતા આપણી ઉપર થાય છે. એટલે ભક્તિની ગરિમા, ભક્તિનો મહિમા, ભક્તિની મહત્તા ખૂબ બતાવવામાં આવેલી છે. એટલા માટે તો શ્રીજી મહારાજે પ્રથમના 37મા વચનામૃતની અંદર વાત કરી કે નારદજી જેવો ગુણવાન હોય પણ જો એમાં ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ કે અમને ગમે નહીં. નારદજી તો કેટલા ગુણવાન હતા, જેની વાતો આપણે ગઈકાલે થોડી સાંભળી કે નારદજીની વાતો બધા જ શાસ્ત્રોની અંદર આ પ્રમાણે એક યા બીજી રીતે આવે છે, જેનો ઉલ્લેખ આપણે ગઈકાલે કરેલો હતો. આવા ગુણવાન હોય પરંતુ જો ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ કહે છે એ અમને ગમે નહીં. એ નારદજીએ ભક્તિની મહત્તા ખૂબ ગાયેલી છે. એમને નારદ ભક્તિ સૂત્રોની રચના કરી છે. 84 સૂત્રો નારદજીએ બનાવેલા છે. એની અંદર નારદજી બહુ સુંદર વાત કરે છે કે ત્રિસત્યસ્ય ભક્તિરેવ ગરીયસી, ભક્તિરેવ ગરીયસી, કે 3 કાળમાં અબાધિત સત્ય છે કે ભક્તિ એ જ ગૌરવ પદને અપાવનારી છે, ગૌરવ પદને અપાવનારી છે. એટલા માટે
શંકરાચાર્ય જેવા એક મહાન ભારત વર્ષના વિદ્વાન, જેને આધ્યાત્મિક જગતની અંદર એક બહુ જ મોટી ક્રાંતિ કરી, 16 વર્ષની ઉંમરે એમને જે ભાષ્ય લખ્યા અને સમગ્ર હિન્દુસ્તાનની યાત્રા એમને 16 વર્ષ કરી અને 4 મઠની સ્થાપના કરી. એક મહાન વિદ્વાન જેને પ્રસ્થાનત્રય પર લખવાનો પ્રારંભ કર્યો અને એક નૂતન દર્શન એમને અદ્વૈત દર્શન આપ્યો અને એમને સ્થાપેલા મઠો આજે પણ ભારત વર્ષની અંદર ચાલી રહેલા છે. આવા એક મહાન બુદ્ધિશાળી એ વિવેક ચૂડામણી ગ્રંથની અંદર શંકરાચાર્ય કહે છે કે મોક્ષ કારણ સામગ્ર્ય ભક્તિ રેવ ગરીયસી. મોક્ષ માટે જે કંઈ સાધનો બતાવવામાં આવ્યા છે એમાં શ્રેષ્ઠ કોઈ હોય તો એ ભક્તિ રહેલી છે. એટલા માટે મધ્વાચાર્ય ગીતા તાત્પર્યની અંદર પોતે બતાવી રહ્યા છે, ભક્તિ સ્ત્વેકા વિમુક્તએ. આપણી અંદર જેવી ભક્તિ હોય તો એ મુક્તિ માટે પૂરતી છે. એટલે આ પ્રકારની મહત્તા દરેક જગ્યાએ બતાવવામાં આવી છે. શિક્ષાપત્રીની અંદર પણ શ્રીજી મહારાજ ભક્તિની મહત્તા બતાવતા એવું કહે છે કે ગુણી નામ ગુણવત્તાયા જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યદઃ. વિદ્વાન હોય પરંતુ જો એની અંદર ભક્તિ ને સત્સંગ ન હોય તો એ વિદ્વાન પણ અધોગતિને પામે છે. આટલો બધો મહિમા ભક્તિનો શિક્ષાપત્રીની અંદર મહારાજ સમજાવી રહ્યા છે. એટલે કેવળ ભક્તિની ગરિમા શાસ્ત્રોની અંદર ખૂબ બતાવવામાં આવી છે. તો આપણે પણ ભક્તિનો મહિમા સમજી અને જેટલો સમય મળે એટલો સમય ભગવાનની આરાધના કરવી જોઈએ. અહીં આગળ હવે ભક્તિ માતાને જ્યારે બાલ પ્રભુ પોતે વાત કરી રહેલા છે એવા સંજોગોની અંદર આ વાત કરી તો એમાં ભક્તિ માતાને હવે મહારાજનો પિતા ઘનશ્યામ બાલ પ્રભુનો નિશ્ચય થઈ ગયો કે આ ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે. જો આટલી વાતો માતાએ સાંભળી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ને સંતના મહિમાની, હવે માતાને નિશ્ચય થઈ ગયો કે આ ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે અને મારે ઘેર અવતાર ધારણ કરી અને પધાર્યા છે. નિશ્ચય થઈ ગયો. એક વખત ભગવાનનો નિશ્ચય થાય પછી એને કંઈ કરવું બાકી નથી હોતું. નિષ્ઠા થાય એટલે સર્વ સાધનની સમાપ્તિ થઈ જાય. આજે ભક્તિ માતાને બધા જ સાધનોની સમાપ્તિ થઈ ગઈ અને ત્યાર પછી બાલ પ્રભુ હવે ભક્તિ માતાને જ્યારે જ્ઞાન આપતા હતા, જ્ઞાન આપતા આપતા સવાર થયો એટલે હવે બાલ પ્રભુ આહ્નિક કરવા માટે જાય છે. આ બાજુ ભક્તિ માતા પોતે ત્યાં પથારીની અંદર સૂતેલા છે અને એ પ્રમાણે ભક્તિ માતાને હવે બાલ પ્રભુના કહેતા ભગવાનના દર્શન પોતાના આત્માની અંદર થવા લાગ્યા. પોતાના હૃદયને વિશે હવે એમને ભગવાનનો સાક્ષાત્કાર થયો. મહારાજે મધ્યનું 8મું વચનામૃત લખેલું છે કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો. આટલું સાંભળ્યા પછી ભક્તિ માતાને સાક્ષાત્કાર થયો અને જેને સાક્ષાત્કાર થાય એની બધી જગ્યાએ ભગવાનના દર્શન થાય. કાર્યાણીનું 7મું વચનામૃત જેમાં શ્રીજી મહારાજ કહે છે સિદ્ધ દશાનું લક્ષણ કે સ્થાવર જંગમ રૂપ સૃષ્ટિને વિશે જ્યાં જ્યાં એની દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં એને ભગવાનના દર્શન થાય. આજે ભક્તિ માતાને સર્વત્ર ભગવાનના દર્શન થવા લાગ્યા. સર્વત્ર એને ઘનશ્યામ દેખાવા લાગ્યા. આ ભક્તિની પરમ સીમા રહેલી છે અને ભક્તિ માતા હવે સ્થિર થયા. ભક્તિ માતા હવે એકદમ શાંત થઈ ગયા છે. અંતરમાં ખૂબ એને આનંદ અત્યારે વર્તાઈ રહેલો છે. અને ત્યાર પછી ભક્તિ માતા હવે અહીં આગળ બહુ સુંદર શતાનંદ સ્વામી લખી રહેલા છે કે સન્માત્રમ તદ્બ્રહ્મણેક્યમ આપનમ યક્ષરેણ ચ સાદદર્શ તતસ્તસ્મિન તમેવ સમવૈક્ષત.
એટલે ભક્તિ માતાએ પોતાના આત્માને બ્રહ્મ સંગાથે એક કરી અને એમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શન થવા લાગ્યા. તો આ એકાંતિક ધર્મનું પરમ અને ચરમ ફળ રહેલું છે કે આપણા જીવાત્માને બ્રહ્મ સંગાથે એક્ય કરી અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો આપણે સાક્ષાત્કાર કરવાનો છે. આજે એવા બ્રહ્મ એટલે કે અક્ષર બ્રહ્મ નું સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે. એમની સાથે એકતા કરી અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આપણે પ્રાપ્ત કરવાના છે. તો એમના દ્વારા એમની અંદર રહેલા પુરુષોત્તમ નારાયણના આપણને ખરેખર એ દર્શન થશે. જો આવી રીતે એકાંતિક ધર્મ જીવનની અંદર આત્મસાત કરવામાં આવે તો ચોક્કસ એના દ્વારા ભગવાનની પ્રાપ્ત આપણે કરી શકીએ. અહીં આગળ હવે સંવત 1848ની સાલ કાર્તિક સુધી દસમનો એ પવિત્ર દિવસ શનિવાર, એમાં ભક્તિ માતા હવે આલોકનો ત્યાગ કરી અને સિધાવી રહેલા છે. બહુ સુંદર આપણા શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું, જ્યાં સાલ આવી 48 કાયા પડી ભૌતિક ભક્તિ માની, શ્રી ભક્તિ માતા ધરી દિવ્ય દેહ રહ્યા સદા શ્રી હરિપાસ તેહ. ભક્તિ માતાની જે ભૌતિક કાયા હતી, લૌકિક શરીર હતો, એ પડી ગયો અને ભક્તિ માતા દિવ્ય દેહ ધારણ કરી અને અક્ષરધામમાં શ્રીજી મહારાજની સમીપે બેસી ગયા. આ મનુષ્ય જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય રહેલું છે કે આ શરીર દ્વારા આપણે ભગવાનની ભક્તિ કરતા કરતા દિવ્ય શરીર ધારણ કરી અને ભગવાનની સેવામાં બેસી જઈએ. જો ખરેખર આવું આપણે કરી શકીએ તો આ મનુષ્ય દેહ એ સાર્થક થયેલો ગણાય. એટલે સમાજની અંદર કે પછી પરિવારની અંદર રહેતા રહેતા એકાંતિક ધર્મ સિદ્ધ કરી બ્રહ્મની સાથે એક્ય કરી અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જ્યારે આપણે સાક્ષાત્કાર કરીશું ત્યારે આ શરીર છૂટશે અને આપણને ભગવાન દિવ્ય શરીર આપશે. જેમ પ્રથમનું પહેલું વચનામૃત, જેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે આ પાંચ ભૌતિક શરીરનો ત્યાગ જ્યારે જીવાત્મા કરે છે ત્યારે ભગવાનના ધામની અંદર જાય છે. કોઈક રથ ઉપર બેસીને જાય, કોઈક વિમાન ઉપર બેસીને જાય, કોઈક ગરુડ ઉપર બેસીને જાય. અર્થાત ભગવાન એને લેવા માટે આવે અને એ પોતાના દિવ્ય ધામની અંદર ભગવાન એને લઈ જાય. આજે પણ એવા હજારો કેસ બની રહેલા છે કે જેમને પોતાના જીવનની અંદર આવી એક દિવ્ય ભક્તિ કરેલી હોય તો મહારાજ અને સત્પુરુષ એમને લેવા માટે આવે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ કેટલાય હરિભક્તોને લેવા માટે પધારેલા અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આ લેવા માટે આવે છે. તો આ એકાંતિક ધર્મનું કે ભક્તિનું પરમ ફળ છે કે ભગવાનની પાસે આપણે બેસી શકીએ. આ હરિગીતા આપણે સાંભળી, એનો સાર એટલો જ રહેલો છે કે એવા પરમ એકાંતિક સંત પ્રાપ્ત થાય, જેની વાતો આપણે પહેલા દિવસે સાંભળી ચૂક્યા કે જેની અંદર એવા 64 લક્ષણો રહેલા હોય. એ 64 લક્ષણ વાળા પરમ એકાંતિક સંત દ્વારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંપાદન કરવામાં આવે તો એના દ્વારા અજ્ઞાન ટળે, માયાનો નાશ કરી શકીએ અને પરમ આનંદની પ્રાપ્તિ આપણે કરી શકીએ. તો આજે આપણા એવા સદભાગ્ય રહેલા છે કે ભગવાનનો સાક્ષાત્કાર જેને કરેલો છે, ભગવાનના ભાવને પામેલા છે, ભગવાનનું સ્વરૂપ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. એમના થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારે ચાર જો આપણે સિદ્ધ કરીશું તો જેમ ભક્તિ માતા એ અંતે ભગવાનના ધામની અંદર સિધાવી ગયા, એમ આપણે પણ
અક્ષરધામના અધિકારી બની શકીશું. આટલો જ સાર બધા જ શાસ્ત્રોનો રહેલો છે. કોઈ પણ શાસ્ત્ર તમે વાંચો, કોઈ પણ કથા તમે સાંભળો, એનો સાર એટલો જ છે કે જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંપાદન કરવા, તો એના દ્વારા આપણે એકાંતિક ધર્મને સિદ્ધ કરી શકીએ. મહારાજને પ્રાર્થના કરીએ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર એવી એકાંતિકી ભક્તિ સિદ્ધ કરી શકીએ અને દેહ છતાં જ એવો આપણને એક દિવ્ય અનુભવ થાય, દેહ છતાં જ આપણને એક આનંદની અનુભૂતિ થાય. ભક્તિ માતા જેમ મહારાજના દિવ્ય ધામની અંદર, અક્ષરધામની અંદર બેસી ગયા, એમ આપણે પણ અક્ષરધામના અધિકારી થઈ શકીશું. મહારાજને પ્રાર્થના કે આપણા જીવનની અંદર આ જ્ઞાન આત્મસાત કરી અને છતી દેહે જ આપણે એવા મુક્ત બની શકીએ, છતી દેહે જ આપણે મહારાજની સેવામાં બેસી શકીએ. એ જ એમના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની